નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 9 સ્વ અધ્યયન પોથીમાં ગુજરાતી વિષયમાં કાવ્ય 1 સાંજ સમે શામળિયો એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. નવામાં તમારે જે ભાગ પ્રમાણે આવ્યું છે એમાં કાવ્ય 1 નું સોલ્યુશન જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ વિડીયોનું સોલ્યુશન તમને તરત મળતું રહે. જોઈએ આપણે જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. નરસિંહના પ્રભાતિયા તો એમાં આવશે ઝૂલના છંદમાં. આદિ કવિ તો એમાં આવશે નરસિંહ મહેતા. બ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે તો કે સાંજે. 4 ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. 5 નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો. 6 તારાઓની વચ્ચે જેમ શશિયર શોભતો હોય તેમ કૃષ્ણ શોભી રહ્યા છે. પછી છે ક એક વાક્યમાં ઉત્તર લખો. હરિહળધરનો વીરો એટલે હળિહરધરનો વીરો એટલે બલરામનો ભાઈ શ્રી કૃષ્ણ. 8 ભગવાન શ્રી કૃષ્ણએ કયા રંગના વસ્ત્રો પહેર્યા છે? ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. પછી 2-3 વાક્યમાં ઉત્તર લખો. નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણ એમને વહાલથી આલિંગન દીધું એમ તેઓ તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા. શ્રી કૃષ્ણનું રૂપ શુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીના શોભાને સતત નિરખીને હરખાઈ રહ્યા છે. 10 વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણ કેવા દેખાય છે? વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણના મસ્તક પર મોર મુકુટ ધારણ કરેલ છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પાખડી પહેર્યો છે. આ ફૂલની પછેડીઓ પહેરી છે. આ પછેડીઓ ચુવા અને ચંદનની સુગંધથી મહેકે છે. પછી છે 7-8 લીટીમાં ઉત્તર લખો. કવિના મનમાં મોહ કોણ ઉપજાવે છે? સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ મસ્તક પરનું મોર મુકુટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેરેલી છે. તે ચુવા અને ચંદનથી સુગંધી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે તેમ અલંકારમાં જડેલો હીરો ચગમગે એમ ગોવાળોમાં બધાની વચ્ચે શ્રીધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણના આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. પછી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. શ્રી કૃષ્ણના મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર ફૂલની પછેડીઓ ચુવા ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં શશિયર શોભે છે તેમ અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણમાં આમ મોહક રૂપ મનમાં વસી ગયું છે. એમને મળવાનું મન વેગથી દોડ્યું. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું. આથી કવિ કહે છે કે શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. વ્યાકરણ વિભાગમાં સાચી જોડણી પહેલામાં શામળિયો, બીજામાં વૃંદાવન, 3 પીતાંબર, 4 શશિયર. પછી છે વૃંદાવન વ્યક્તિવાચક સંજ્ઞા અને ફૂલ જાતિવાચક. સમાનાર્થી શબ્દ શશિયર ચંદ્ર, મોર કલાપી, શુક પોપટ, વીરો તો વીર. લિંગ ઓળખાવો. મોર પુલ્લિંગ, નરસૈયો પુલ્લિંગ, ફૂલ નપુંસકલિંગ અને પછેડી સ્ત્રીલિંગ. અલંકાર ઓળખાવો. સાંજ સમે શામળિયો વાહલો વર્ણાનુપ્રાસ. ગોવાળોમાં ગિરધર શોભે હળધરનો વીરો ઉપમા. સમાસ ઓળખાવો. પીતાંબર કર્મધારે, નરસિંહ કર્મધારે. વિશેષણ શોધી તેનો પ્રકાર. મોર મુકુટ શિર સુંદર ધર્યો તો એમાં સુંદર ગુણવાચક, બીજામાં ફૂલની પછેડી સંબંધવાચક અને ત્રીજામાં મહાશુભકારી ગુણવાચક. પછી વિરોધી શબ્દ. મોહ નિરોપ, નિર્મોહ, રૂપ કુરૂપ, શુભ અશુભ.
તળપદા શબ્દોના શિષ્ટ રૂપ સમય, સમયે, વીણ, વિના, ધર્યો, ધર્યો, હૃદય, હૃદયમાં, જડિંગ તો જડેલું. શબ્દ સમૂહ માટે એક શબ્દ પીળું, રેશમી વસ્ત્ર, પિતાંબર, હળને ધારણ કરનાર, હળધર, ખભે નાખવાનું વસ્ત્ર, પછેડી, એક જાતનું સુગંધી લાકડું, ચંદન, કાનમાં પહેરવાનું એક ઘરેણું, કુંડળ. છેલ્લે આપેલો છે નિબંધ લેખન, વર્ષા ઋતુ વિશે નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. વિડીયો જોવા બદલ આભાર.